ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે હું તમને એમ કહું કે આ મીઠાઈ મેં કોઈ પણ પ્રકારની ચાસણી બનાવવાની ઝંઝટ વિના એકદમ આસાનીથી બનાવી છે. તો તમે કહેશો કે ભૂમિકાબેન, આ તો પોસિબલ જ નથી. તો હા, માર્કેટમાં 1000 રૂપિયાની 1 કિલો મળતી આ કાજુની મીઠાઈ મેં માત્ર 250 રૂપિયામાં ડબ્બો ભરીને બનાવી છે. અને હા, એ પણ માર્કેટની ભેળસેળવાળી મીઠાઈ કરતાં એકદમ ચોખ્ખી અને સારી. અને હા, ચાસણી તો બનાવવાની જ નથી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ કાજુની મીઠાઈ બનાવવા માટે મેં આ 220 ગ્રામ એટલે કે 1 કપ ફૂલ ભરીને કાજુ લીધા છે. ટોટલ આ મીઠાઈ બનાવવા માટે મેં 250 ગ્રામ જેવા કાજુનો ઉપયોગ કર્યો છે. 30 ગ્રામ જેવા કાજુ મેં સાઈડમાં રાખી દીધા છે, જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે આ કાજુની અંદર આપણે થોડુંક નવશેકું ગરમ પાણી એડ કરી અને કાજુને આપણે 2 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. 2 કલાકની અંદર કાજુ આપણા એકદમ સરસ પલળી જશે. તો હવે 2 કલાક થઈ ગયા છે અને કાજુ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આ રીતે દબાવીએ તો કાજુ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે તેનું આ બધું જ પાણી આપણે નીકાળી દઈશું અને ફરીથી મેં તેને એકવાર ચોખ્ખા પાણીએથી ધોઈ લીધા છે. હવે આ કાજુની અંદર બિલકુલ પણ પાણી નથી, તો કાજુને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે. તો મેં બધા જ કાજુ મિક્સર જારની અંદર એડ કરી દીધા છે. અત્યારે આપણે તેની અંદર પાણી બિલકુલ પણ નથી એડ કરવાનું. આ જ રીતે તેને પીસવાનું છે. મિક્સર જારને બંધ કરી અને આ રીતે ચાલુ બંધ મિક્સર કરીને તેને આપણે પીસવાના છે. સૌપ્રથમ કાજુને આપણે આ જ રીતે પાણી એડ કર્યા વગર પીસવાના છે. જરૂર લાગશે તો આપણે પાછળથી થોડું પાણી એડ કરીશું. હવે મિક્સર જારને ખોલી અને આપણે ચેક કરી લઈશું. હજુ પણ આપણા કાજુ નથી પીસાયા. તો તેની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને પાણી એડ કરી દઈશું. આનાથી વધારે આપણે પાણી બિલકુલ પણ નથી એડ કરવાનું. હવે મિક્સર જારને બંધ કરી આપણે તેને ફરીથી પીસી લઈશું. હવે ફરીથી આપણે મિક્સર જારને ચાલુ બંધ કરી અને તેને પીસી લેવાનું છે. હવે ફરીથી આપણે મિક્સર જારને ખોલી અને ચેક કરી લઈશું. તો હજુ પણ આપણા કાજુ થોડાક દરદરા છે, એકદમ ફાઇન પેસ્ટ નથી થઈ. તો હવે તેની અંદર આપણે પાણી બિલકુલ પણ નથી એડ કરવાનું. હવે તેની અંદર આપણે 1/4 કપ જેવી ખાંડ એડ કરી દઈશું. બધી જ ખાંડ તેની અંદર એડ કરી દઈશું. હવે જે આપણે ખાંડ એડ કરી છે તેની લીધે પેસ્ટની અંદરથી પાણી રિલીઝ થશે અને આપણી પેસ્ટ એકદમ સ્મૂથ પીસાઈ જશે. તો હવે આપણી કાજુની પેસ્ટ એકદમ સ્મૂથ પીસાઈ ગઈ છે. આ રીતે આપણી કાજુની પેસ્ટ એકદમ સ્મૂથ પીસાઈ જવી જોઈએ. તો હવે આ કાજુની પેસ્ટને આપણે એક પેનની અંદર નીકાળી લઈશું. ફ્રેન્ડ્સ, પોસિબલ હોય તો આ મીઠાઈ બનાવવા માટે તમારે નોનસ્ટિકના જ વાસણનો ઉપયોગ કરવો અને એ તમારી જોડે ના હોય તો તમારે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે. હવે ગેસ ચાલુ કરી અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ પેસ્ટને આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાની છે. આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, નહીંતર પેસ્ટ આપણી તળિયે ચોંટી જશે. આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું તો 7 થી 8 જ મિનિટની અંદર પેસ્ટ આપણી ઘટ્ટ થવા લાગશે. તો હવે આ પેસ્ટને આપણે પેનની અંદર કૂક કરતાં આપણે 8-1 મિનિટ જેવું થઈ ગયું છે. તો તેને એક પ્લેટની અંદર થોડીક આપણે નીકાળી લઈશું અને તેને થોડીક વાર માટે ઠંડી થવા માટે રાખી દઈશું. હવે 2 મિનિટ પછી આપણે જે થોડુંક મિક્સચર રાખ્યું હતું સાઈડમાં તેને ચેક કરીશું. તો આ રીતે ચેક કરીએ તો આપણા મિક્સચરમાંથી બોલ્સ નથી બનતો અને ચીપચીપું થાય છે. તો હજુ પણ આપણું મિક્સચર એકદમ પરફેક્ટ નથી. તો હજુ પણ આપણે તેને થોડીક વાર માટે થવા દઈશું. તો હવે ફરીથી આપણે 2 મિનિટ પછી ફરીથી થોડુંક મિક્સચર પ્લેટની અંદર લઈ લઈશું અને થોડીક વાર માટે તેને ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આ પેસ્ટને આપણે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. હવે ફરીથી આપણે મિક્સચરને આ રીતે ચેક કરીએ તો તેમાંથી એકદમ સરસ બોલ બને છે. આ રીતે બોલ્સ બને ત્યારે આપણું મિક્સચર એકદમ પરફેક્ટ કૂક થયું કહેવાય. આટલા મિક્સચરને કૂક કરતાં અમારે 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ થયો છે. એ ડિપેન્ડ કરે છે આપણે પેસ્ટની અંદર કેટલું પાણી એડ કર્યું છે તેની ઉપર ડિપેન્ડ કરે છે.
હવે તેની અંદર આપણે 1 ચમચી ભરીને ઘી એડ કરી દઈશું અને બરોબર મિક્સ કરી અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને મિક્સરને આ રીતે ફેલાવી અને ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે અડધો કલાક પછી આપણું મિક્સર થોડુંક ઠંડુ થઈ ગયું છે. એકદમ ઠંડુ આપણે તેને બિલકુલ પણ નથી કરવાનું. હવે આ પેસ્ટ આપણી મીડિયમ ગરમ હોય તેમાંથી 1 મોટો ચમચો ભરીને પેસ્ટ આપણે તેમાંથી અલગ નીકાળી લઈશું. હવે મેં થોડા સાઈડમાં જે કાજુ બચાવીને રાખ્યા હતા તેના ટુકડા કરી લીધા છે અને તેટલા જ પ્રમાણમાં બદામના મેં ટુકડા કરી લીધા છે. હવે તેની અંદર જે આપણે કાજુની પેસ્ટ નીકાળીને રાખી હતી તે અંદર એડ કરી દઈશું અને તેની સાથે આપણે અડધી નાની ચમચી જેવો યલો ફૂડ કલર એડ કરી દેવાનો છે. હવે બધી જ વસ્તુને આપણે બરોબર મસળી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ આપણે ફ્રેન્ડ્સ એકદમ ફટાફટ કરવાની છે. કાજુનું મિક્સર ઠંડુ થઈ જશે તો પછી આપણા લાડુ નહીં વળાય. હવે તેમાંથી આપણે આ રીતે નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લેવાના છે. ફ્રેન્ડ્સ આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે. કાજુનું મિક્સર ઠંડુ થાય એ પહેલાં આપણે આ બધી જ પ્રોસેસ કરી લેવાની છે. તો આપણા બોલ્સ બનીને રેડી છે. હવે જે આપણું કાજુનું મિક્સર થોડું ગરમ હોય ત્યારે તેની અંદર આપણે ગ્રીન ફૂડ કલર એડ કરી દઈશું. હવે હાથની અંદર આપણે થોડું ઘી લગાવી દઈશું અને મિક્સચરને આપણે બરોબર મસળી લેવાનું છે. મિક્સચર આપણું ગરમ હશે તો તેની અંદર કલર એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે હાથની આંગળીઓના નીચેના ભાગેથી તેને આ રીતે એકદમ સરસ મસળી લઈશું. આ રીતે મસળતી વખતે આપણું મિક્સર ચીપકતું હોય તો તમારે થોડું ઘી એડ કરી દેવાનું અને ફરીથી તેને આપણે મસળી લેવાનું છે. હવે તેમાંથી એક મોટો લુઓ લઈ લઈશું આપણે અને મિક્સચરને આપણે બરોબર હાથેથી મસળીશું જેથી આપણે તેની અંદર ઘી એડ કર્યું છે તેના લીધે મિક્સચરની અંદર એકદમ સરસ શાઇન આવી જશે. હવે તેમાંથી આપણે આ રીતે વાટકી જેવો અથવા તો તેની અંદર ખાડા જેવો શેપ આપી દેવાનો છે. હવે તેની અંદર જે આપણે બોલ્સ બનાવીને રાખ્યા હતા તેમાંથી એક બોલ્સ તેની અંદર ભરી લઈશું અને તેને પેક કરી લેવાનું છે. આ રીતે તેને બરોબર દબાવી અને પેક કરી લઈશું. હવે ફરીથી તેને આપણે આ રીતે સરસ શેપ આપી દઈશું. આ રીતે બધી જ બાજુએથી પેક કરી અને તેને સરસ શેપ આપી દેવાનો છે. તો આપણો મીઠાઈનો એક બોલ્સ બનીને તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે એ જ રીતે આપણે થોડુંક મિક્સચર લઈ લઈશું. તેને બરોબર મસળી લેવાનું છે. આ રીતે મસળીશું તો મિક્સરની અંદર એકદમ સરસ શાઇન આવી જશે. હવે તેમાંથી આપણે તેને એક બાઉલ જેવો શેપ આપી દેવાનો છે અથવા તો વાટકી જેવો થોડોક શેપ આપી દઈશું. હવે તેની અંદર આપણે આ બોલ્સ રાખી દેવાનું છે અને બધી બાજુએથી આપણે તેને પેક કરી લઈશું અને ફરીથી આપણે તેને બરોબર સરસ પેક કરી લેવાનું છે અને આ રીતે ગોળ કરી લઈશું. તો આપણો સરસ મજાનો બીજો બોલ્સ બનીને પણ તૈયાર છે. તો એ જ રીતે મેં બધા જ બોલ્સ કરી લીધા છે. હવે જે આપણે ભાખરી શેકવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તેની મદદથી આ રીતે બધા જ બોલ્સને આપણે થોડાક પ્રેસ કરી અને ચપટા કરી લેવાના છે. તો આપણા બધા જ બોલ્સ થોડાક ચપટા થઈ ગયા છે. હવે તેની ઉપર આપણે થોડુંક ચાંદીનું વરખ લગાવી દઈશું જેથી મીઠાઈ આપણી દેખાવમાં પણ એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ બનીને તૈયાર થાય. જો તમારી જોડે ચાંદીનું વરખ હોય તો જ તમારે લગાવવાનું છે, ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ રેસીપીની સાથે સાથે અત્યારે આપણે દિવાળી સ્પેશિયલ સિરીઝ પણ ચાલુ કરી છે જેમાં તમને આપણી ટ્રેડિશનલ વાનગીની સાથે સાથે અવનવી મીઠાઈ, નમકીન અને દિવાળીના બધા જ નાસ્તા જોવા મળશે. તો મારી આ સિરીઝમાં જોડાવા માટે મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો મેં બધા જ બોલ્સની ઉપર સરસ મજાનું એવું ચાંદીનું વરખ લગાવી દીધું છે. હવે શાર્પ ચાકુ હોય તેની ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે અને મીઠાઈને આપણે કટ કરી લઈશું. આ રીતે 4 ભાગની અંદર આપણે મીઠાઈને કટ કરી લેવાની છે. ચાકુની ઉપર થોડું ઘી લગાવી અને મીઠાઈને આપણે કટ કરી લઈશું. તો માર્કેટ કરતાં એકદમ ચોખ્ખી અને સરસ મજાની આપણી કાજુની મીઠાઈ ઘરે જ બનીને તૈયાર છે. તો એ જ રીતે મેં બધા જ પીસ કરી લીધા છે અને પીસ આપણા એકદમ આસાનીથી થઈ જાય છે. શાર્પ ચાકુનો ઉપયોગ કરીશું તો આપણા પીસ એકદમ આસાનીથી થઈ જશે.
તો તમે પણ મારી આ રીતથી મીઠાઈ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મહેમાનો તમારી તારીફ કરવાનું ભૂલશે નહીં. અને હા, પોતાના હાથે બનાવેલી મીઠાઈની તો વાત જ કંઈક અલગ હોય છે. તો લો, આપણી સરસ મજાની એવી કાજુની મીઠાઈ બનીને તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.